જ થાય કે રહેવું જ નથી, ધ્યાનનું ધ્યાન. પણ આપણે બોલવા દઈએ, ખાવા દઈએ કે કોઈ આરે વાતચીત કરવા દઈએ તો થાય ને. દુખાવો જ એટલો આમ જ વાત જ નહીં. તોય આમ ન જાય તોય જો એક બાપ દીકરાને કહેતા નહીં, જો એ રોવે. મને અહીંથી કરંટના ઝાટકા આવતા હતા. સાહેબે કીધું કે તમને શું તકલીફ કઈ રીતે થાય, એટલે અમે કીધું કે આવી રીતે ઝાટકા આવે છે, પાણી પીએ એટલે આવી રીતે થાય છે, ખવાતું નથી અને એમ થાય કે આન કરતાં મરી જવું સારું. પૂરાવી હતી ને પછી આમ કરીને આમ કર્યું 2 વાર એવું મને લાગ્યું, કાંઈ ખબર પડી નહીં શું કર્યું. આમાં ઓલું રાખ્યું હતું અને પહેલે કાવરૂક મેકીને હુતા હુતા જોયું. 5 મિનિટ સેકન્ડમાં તો હજી મને હુરાય ત્યાં તો મને કે ઊભા થઈ જાવ. મેં ઓપરેશન તો કર્યું હોય ને, ડૉક્ટર સાહેબ દાંત કાઢતા પછી ઇનિક્સરથી સારું થઈ ગયું. હવે હું આઈસ્ક્રીમ ખાઈ શકું છું, ઠંડુ પાણી પી શકું છું, ગરમ પણ પાણી પી શકું, ચા પી શકું. મને કરંટના ઝાટકા આવતા નથી. હિતેશભાઈ પટેલ ડૉક્ટર સાહેબનો આભાર. એ વ્યવસ્થિત, એના સ્ટાફ બધાય વ્યવસ્થિત, એનો આભાર માની છીએ. ભગવાનથી વિશેષ છે. ભગવાન કોઈ દી જિંદગીમાં આ દુખાવો કોઈને આપતા નહીં.